જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં હું આનંદ ચાવડા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સની અંદર SPCC વિષયમાં વિભાગ 1 છે વાણિજ્યક પત્ર વ્યવહાર, જેની અંદર ચેપ્ટર 4 છે વીમા સેવા અંગેના પત્ર, જેની અંદર આપણે અંતિમ પત્ર શીખવાના છે, છેલ્લો પત્ર. આપણે અહીં બે બાબતો માટે પત્ર શીખ્યા છીએ અત્યાર સુધીમાં. એક છે જીવન વીમા અને સંલગ્ન પોલિસીઓ, એટલે કે જીવન વીમા આધારિત પોલિસીઓ, અને હજી એક પત્ર છે આગથી થયેલ નુકસાન સામે દાવા અંગેનો પત્ર. તો આજે આપણે જે પત્ર શીખવાના છીએ તો કે આગથી થયેલ નુકસાન સામે દાવા અંગેનો પત્ર. આ ચેપ્ટરની અંદર કુલ આપણે 7 પત્રો શીખ્યા છીએ, એમાં આજે 7મો પત્ર શીખવાના છીએ. આગથી થયેલ નુકસાન છે તો એ ફાયર ઇન્સ્યોરન્સ છે. એટલે કે આપણને ખ્યાલ છે કે વીમાના 2 પ્રકારો છે, બરાબર. એની અંદર એક લાઈફ ઇન્સ્યોરન્સ અને એક જનરલ ઇન્સ્યોરન્સ, બરાબર. તો સામાન્ય વીમાની અંદર ઘણા બધા વીમા ઉતરાવી શકાય છે. એની અંદર આપણે જે જગ્યા માટે જે જોખમ છે, જે ભવિષ્યની અંદર કુદરતી આફત આવવાની છે, અથવા તો કોઈ શોર્ટ સર્કિટને લીધે આગથી જો નુકસાન થાય તો એની સામે આપણે વીમા કંપનીને દાવો માંડીએ છીએ. દાવો એટલે શું? તો કે વીમા કંપનીને, એટલે કે વીમા ધારક દ્વારા, એટલે કે જે વીમો ઉતરાવનાર છે વ્યક્તિ, એ આપણને ખ્યાલ છે બે સારી કે વીમાની અંદર 2 પક્ષકારો હોય છે, એક વીમો ઉતરાવનાર અને એક વીમો ઉતારનાર. એટલે કે જે વ્યક્તિ વીમા પોલિસી લે છે એને જેટલી બાબતો માટે વીમા પોલિસી લીધી છે એ તમામ શરતોને આધારે ભવિષ્યમાં જો કોઈ નુકસાન થાય તો એ નુકસાનની સામે વીમા કંપનીને એ પોલિસીની શરતોને આધારે એટલી રકમની ચૂકવવાની આપણે ઔપચારિક વિનંતી કરીએ છીએ. એટલે કે આપણને એ નુકસાનનું વળતર મળે એ માટે આપણે ઔપચારિક વિનંતી કરીએ છીએ, જેને વીમાનો દાવો કહે છે. તો આ આગથી થયેલ નુકસાન સામે દાવા અંગેના પત્રની અંદર પણ આપણે 3 બાબતો ધ્યાનમાં રાખવાની છે. જો 3 બાબતો ધ્યાનમાં રાખો તો પત્ર એકદમ સરળતાથી લખી શકાય છે. કઈ 3 બાબતો? તો સૌપ્રથમ છે કે તમારે જે બાબત માટે, એટલે કે તમે આગથી થયેલ નુકસાન સામે જે વીમા પોલિસી છે એનો પરિચય આપો. એટલે કે તમારો પરિચય આપો, વીમા પોલિસી નંબર જણાવો. બીજું, શા કારણોથી આગ લાગી છે તો એ કયા કારણોસર, એટલે કે શા કારણે આગ લાગી છે એનું વર્ણન કરવાનું છે. કયા કારણોસર લાગી છે, ક્યારે લાગી, ક્યારે જાણ થઈ, પોલીસ ખાતાને તમે ક્યારે જાણ કરી. સામાન્ય રીતે આપણે જ્યારે આગ લાગી હોય ત્યારે આપણને ખબર છે કે એ શરૂઆતમાં આપણને ખબર હોતી નથી. આપણને કોઈ ધુમાડો કે વાસ કે એવી કોઈ દુર્ગંધ આવનારને કારણે આપણે ઓળખી જાય કે ક્યાંક આગ લાગી છે. તો એ આગ લાગી છે, ક્યારે લાગી હતી, એ સમય, પોલીસ ખાતાને ક્યારે જાણ કરી, આ બધી જ બાબતો આપણે વીમા કંપનીને આપવાની છે. સૌપ્રથમ તમારો પરિચય અને આગની જે વીમા પોલિસી એના નંબર જણાવો, બરાબર. પેલો એ પરિચય આપો. બીજું, આગનું જે નુકસાન છે, આગ ક્યારે લાગી હતી, એ બધું આગનું વર્ણન જણાવવાનું છે તમારે. અને ત્રીજું, એની અંદર તમારે પોલીસ ખાતાને આની FIRની નકલ અને કેટલું નુકસાન થયું છે આર્થિક, એની વિગતો જણાવવાની છે. એના માટેની તમારે એની સાથે નકલ બીડવાની છે અને ઝડપથી તમને દાવાની રકમ મળે એવું આપણે કહેવાનું છે. એક વ્યક્તિ જે બીજી તરફ સાથેની જે માંગણી છે, જે દાવો કહીએ છીએ, તો આવો એક એક્ઝામ્પલ દ્વારા આજે આપણે શીખીએ. આ પત્ર લખવો ખૂબ જ સરળ છે. શ્રી જતીન પૂજારાના ઘરમાં આગનો બનાવ બનતા. તો અહીં કોના ઘરની અંદર? તો કે જતીન પૂજારાની ઘરમાં આગનો બનાવ બની ગયો છે. તેમણે થયેલ આર્થિક નુકસાન બદલ, તો એને જે આર્થિક નુકસાન થયું છે એના બદલ આગ જેવી દુર્ઘટના સમયે રક્ષણ આપતી વીમા પોલિસીનો દાવો કરતો પત્ર લખો. આપણને કીધું આગ જેવી દુર્ઘટના સમયે રક્ષણ આપતી વીમા પોલિસીને દાવો કરતો પત્ર લખો. તો અહીં ચોક્કસ બાબત કીધી છે કે તમારે ફાયર ઇન્સ્યોરન્સને લગતો પત્ર લખવાનો છે. કોને પત્ર લખવાનો છે? વીમા કંપનીને. કોણ લખશે? જતીન પૂજારા. વીમા કંપનીનું નામ આપ્યું નથી, એટલે કે જે કંપનીમાં એને વીમા કંપનીનો વીમો લીધો એનું નામ લખીશું. હવે આની અંદર શું ધ્યાન રાખવાનું કે એને આગનો બનાવ ઓલરેડી ભૂતકાળમાં બની ગયો છે અને અત્યારે વર્તમાનમાં પત્ર લખી રહ્યા છે. તો અહીં 3 બાબતો ધ્યાનમાં રાખો. પહેલું તો વીમાની તમારો પોતાનો પરિચય અને વીમા પોલિસી નંબર. તો પહેલું આપણને ખ્યાલ છે
પત્રની ડાબી બાજુ જેટલી જગ્યા છે એટલી બાજુ જમણી બાજુ છોડી આપણે સૌપ્રથમ પત્રનું ફોર્મેટ ડ્રો કરવાનું છે. ત્યાર પછી આપણે શરૂઆત કરીએ. સૌપ્રથમ પત્રની જમણી બાજુ પત્ર લખનારનું નામ અને સરનામું. તો અહીં પત્ર લખનાર કોણ છે? શ્રી જતીન પૂજારા, જે અહીં આપણને એક્ઝામ્પલની અંદર આપેલું છે. 108 સાઈ સોસાયટી, કાળવા રોડ, જુનાગઢ 362001. તો 108 એના બ્લોકનું નામ છે, સાઈ સોસાયટીનું નામ છે અલ્પવિરામ, કાળવા રોડ ઉપર આવેલી છે અલ્પવિરામ, જુનાગઢ શહેરમાં આવેલી છે, પિનકોડ 362001. તો પત્ર 4 લીટીમાં આપણે પત્રનું નામ અને સરનામું લખ્યું, કે પત્ર લખનારનું નામ સરનામું. 1 લીટી છોડીને પત્રની તારીખ 26મી ફેબ્રુઆરી અલ્પવિરામ 2020. અહીં એક બાબત ધ્યાનમાં રાખવાની વિદ્યાર્થી મિત્રો, આપણે આગથી થયેલ નુકસાન સામે વીમા કંપની પાસે રકમની માંગણી કરીએ છીએ, એટલે કે દાવો માંડીએ છીએ. તો અહીં ભૂતકાળમાં આગ લાગેલી હશે, એના વધીને 1 વીકની અંદર આ પત્ર લખવામાં આવ્યો હશે, જે આપણને થોડાક સમયની અંદર જ ખબર પડી જશે. તો આ પત્ર લખે છે 26મી ફેબ્રુઆરી અલ્પવિરામ 2020. હવે જતીનભાઈ પૂજારાના મોબાઈલ નંબર હોય તો મોબાઈલ નંબર આપણે પત્રની ડાબી બાજુ લખીશું. તો ડાબી બાજુ 89 84 86 ચોકડી 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 ચોકડી, જે પત્રની ગોપનીયતા દર્શાવે છે, એટલે કે ગુપ્ત બાબત રાખે છે. આટલું લખાઈ જાય ત્યાર પછી 1 લીટી છોડીને પત્રની ડાબી બાજુ જે પત્ર આપણે જેને લખવાના છે એનું નામ સરનામું. તો આપણે પત્ર લખવાના છે વીમા કંપનીને, તો એની અંદર કંપનીની અંદર ઉચ્ચ અધિકારી તરીકે મેનેજર શ્રી. તો મેનેજર શ્રી અલ્પવિરામ ન્યૂ એરા ઇન્સ્યોરન્સ કંપની, એટલે કે જતીન પૂજારાએ ન્યૂ એરા ઇન્સ્યોરન્સ કંપનીમાં આગ સામે, આગ જેવી દુર્ઘટના સામે રક્ષણ આપતી વીમા પોલિસી લીધેલી છે. અલ્પવિરામ આઝાદ ચોક, અલ્પવિરામ જુનાગઢ 362001. આટલી બાબતો લખાઈ ગઈ. પત્ર લખનાર અને મેળવનારનું નામ સરનામું. ત્યાર પછી વિષય, તો 1 લીટી છોડીને પત્રની ડાબી બાજુથી થોડીક જગ્યા છોડીને પત્રનો વિષય આગથી થયેલ નુકસાન સામે દાવો. કે ભાઈ મારે ઘરની અંદર આપણે જેટલી ચોરસ સુરક્ષિત આરક્ષિત, જેટલી જ આરક્ષિત જગ્યા માટે જોખમ ઉઠાવ્યું છે એના માટે આપણે જે વીમા પોલિસી લીધેલી છે, બરાબર, અને એમાં જો કોઈ નુકસાન થાય તો એ નુકસાનની ચૂકવણી કરવા માટે આપણે વીમા કંપનીને ઔપચારિક વિનંતી કરીએ છીએ. એ ઔપચારિક વિનંતી એટલે દાવો. હવે અહીં વીમા પોલિસીની આપણે નંબર આપવાનો, તો સંદર્ભ કઈ પોલિસી લીધી છે? આગ અથવા તો કુદરતી આફત સામે રક્ષણ પોલિસી નંબર. કે ભાઈ એને પોલિસી લીધી છે, કાં તો આગ લાગે ને કાં કોઈ કુદરતી આફત આવી બને, પૂર, વાવાઝોડું, કોઈ પણ એવું આવી બને, એની સામે રક્ષણ આપતી વીમા પોલિસી છે. એના નંબર છે 05684 784/06. હવે વિદ્યાર્થી મિત્રો, જો તમે કોઈ સામાન્ય વીમો લ્યો છો, એટલે કે મેડિક્લેમ ઇન્સ્યોરન્સ જે આપણે લાસ્ટ લેક્ચરમાં શીખ્યા, એ ઉપરાંત ફાયર ઇન્સ્યોરન્સ, કોઈ પણ વીમો લઈએ છીએ તો એની દરેક વીમાના પ્રીમિયમ ભરેલા હોવા જોઈએ. જો એકાદું પ્રીમિયમ આપણે નથી ભરતા તો વીમા પોલિસીનું રક્ષણ છે એ બંધ થઈ જાય છે, જે આપણે ફરીથી પ્રીમિયમ ભરીને શરૂ કરાવવું પડે છે. તો અહીં આપણે જો આગથી થયેલ નુકસાન સામેનો આપણે દાવો માંડી છીએ, તો એના માટે જતીન પૂજારાએ વીમા પોલિસીના બધા પ્રીમિયમ ભરેલા હોવા જોઈએ, અને ભરેલા જ હશે તો જ એનો વીમો પાસ થશે. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષામાં જો આ પત્ર લખનારનું નામ સરનામું તારીખ એનો 1 ગુણ, પત્ર મેળવનારનું નામ સરનામુંનો 1 ગુણ અને વિષય સંદર્ભનો અડધો ગુણ, આમ મળીને કુલ આટલી બાબતો લખીએ આપણે તો 2.5 ગુણ મળવા પાત્ર છે. હવે આપણે અહીં પત્રની અંદર હવેનો ટોપિક આવે છે, એટલે કે વિષય પછી તરત આપણે સંબોધન. તો સંબોધન આપણે કોને પત્ર લખીએ છીએ? વીમા કંપનીમાં કોને? મેનેજર શ્રી. તો મેનેજર શ્રીને એટલે કે સાહેબ શ્રી અલ્પવિરામ. અહીં આપણે આપણો એટલે કે આપણે પોતાનું નામ અને વીમા પોલિસીનો પરિચય આપવાનો છે, તો એ આપણે આપ્યો. હવે આગ ક્યારે લાગી એનું વર્ણન કરવાનું છે, કયા કારણોસર લાગી છે, એટલે કે આપણે ફાયર બ્રિગેડને ક્યારે જાણ કરી, પોલીસ વિભાગને ક્યારે જાણ કરી, કેટલું આર્થિક નુકસાન થયું છે. તો હવે તો જોઈએ આવો વિદ્યાર્થી મિત્રો, મારી ઉપરોક્ત પોલિસી હેઠળ, એટલે કે આ પોલિસીની વાત કરે છે, આવરી લીધેલ મારી તમામ મિલકતોને, એટલે કે ઉપરોક્ત પોલિસી હેઠળ મેં જેટલી આવરી લીધેલી છે મારી તમામ મિલકતો,
એને આગ અને કુદરતી આફતથી થતા નુકસાન હેઠળ સંરક્ષણ પ્રાપ્ત થયેલ છે, એટલે કે આરક્ષિત કરાવેલ છે. એના માટે મેં દર વર્ષે એનું વીમા પ્રીમિયમ ભરેલું છે. ઘરમાં આગ લાગવાની ઘટના અંગેની ક્યાં આગ લાગી છે વિદ્યાર્થી મિત્રો? જતીન પૂજારાના ઘરમાં. તો એ અહીંયાથી આપણે ઉદાહરણની અંદર જોઈ શકીએ છીએ. આગ લાગવાની ઘટના અંગેની માહિતી નીચે મુજબ છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને બોર્ડની પરીક્ષામાં આગથી થયેલ નુકસાન સામે પત્ર લખવાનું કહે કે આગથી થયેલ નુકસાન સામે દાવા અંગે વીમા કંપનીને પત્ર લખો, આટલી બાબતો આપણે બધાએ ફરજિયાત લખવાની છે. એટલે કે આપણે આગ લાગ્યું હતું એનું વર્ણન કરવાનું છે. આટલું આવડી જાય વિદ્યાર્થી મિત્રો એટલે આપણને પત્ર લખવું એકદમ સરળ બની જાય. જોઈએ સૌ પ્રથમ સ્થળ, એટલે કે આગ ક્યાં લાગી હતી? તો કે 108 સાંઈ સોસાયટી, કાળવા રોડ, જુનાગઢ. ઘરમાં આગ લાગી છે તો ઘરનું સરનામું પણ આપણે પત્ર લખનારના સરનામામાં લખ્યો છે, તો એકદમ સરળ છે. તો એ સ્થળ એટલે કે આ જગ્યાએ આગ લાગી છે. હવે કયા દિવસે આગ લાગી હતી, કયો વાર હતો, શું સમય હતો? આપણે પત્ર ખરેખર ક્યારે લખીએ છીએ? 26મી ફેબ્રુઆરી. સ્વાભાવિક છે, કાં તો એના 1 વીક અગાઉ કાં તો એના 2 દિવસ અગાઉ પત્ર આગ લાગેલી હશે. તો દિવસ, વાર અને સમય. વાર હતો ત્યારે શનિવાર 22મી ફેબ્રુઆરી અને 2020. આપણે પત્ર લખીએ છીએ 26 તારીખે, એટલે કે આગ લાગ્યાના ચોથા દિવસે આપણે પત્ર લખીએ છીએ. સવારે 9:20 કલાકે આગ લાગી હતી. બરાબર કે ભાઈ કેટલા વાગે આગ લાગી હતી? શનિવારે 22મી ફેબ્રુઆરી 2020 ને સવારે 9:20 કલાકે. એકદમ બાબત સરળ છે. ત્યાર પછી તમને આગની જાણ ક્યારે થઈ? પેલું આપણને કીધું કયા સ્થળ ઉપર આગ લાગી હતી, કયા દિવસે, શું વાર હતો, શું સમય હતો. આટલી બાબતો તો પ્રાથમિક છે. આગની જાણ તમને ક્યારે થઈ, એટલે કે તમારા ઘરમાં આગ લાગી તમને ક્યારે ખરેખર ખબર પડી? તો કે શનિવાર હતો, 22મી ફેબ્રુઆરી 2020 હતું. સવારે 9:20 આગ લાગી અને 10 મિનિટ એટલે કે 9:30 કલાકે ધુમાડો કે વાસ આવવાથી ખબર પડી. ઘરની અંદર આપણને ખબર છે કે કોઈ પણ શોર્ટ સર્કિટની અંદર વાયર સામાન્ય એવો બળી જાય તો આપણને કેટલી દુર્ગંધ આવવા માંડે છે. તો એવી જ રીતે ઘરની અંદર ધુમાડો કે વાસ એટલે કે દુર્ગંધ આવવાથી આપણને આગની જાણ માલુમ થાય છે. જે ભૂતકાળમાં પત્ર લખીએ છીએ 9:20 આગ લાગે છે, આપણને જાણ ક્યારે થાય છે? 9:30. હવે આપણે શું કરીએ છીએ? ફાયર બ્રિગેડને જાણ. હવે જેવી જાણ થાય છે તો તમે ફાયર બ્રિગેડ ખાતાને જાણ કરી હતી? હા. ક્યારે કરી હતી? શનિવાર હતો તો જ્યારે આગ લાગી હતી 22મી ફેબ્રુઆરી 2020 હતી, તો એ તારીખે જેમ છે. સવારે 9:35 કલાકે મેં જાણ કરી છે. જો સાંજે આગ લાગે તો અહીં સાંજ લખવાનું, રાતે આગ લાગે તો રાત્રે. અહીં ક્યારે આગ લાગી છે? સવારે 9:35 આપણે જાણ કરી. એટલે એક બાબતનો ખ્યાલ આવ્યો. 5-4 બાબતો આપણે જોઈ. કયું સ્થળ, દિવસ શું હતો, વાર શું હતો, સમય. તમને આગની જાણ ક્યારે થઈ? ત્યાર પછી ફાયર બ્રિગેડને તમે ક્યારે જાણ કરી? તો અહીં આપણને ખબર પડી ગઈ આ વાંચતા કે 9:20 આગ લાગી, 9:30 જાણ થઈ. તરત જ એટલે કે 5 મિનિટની અંદર મેં ફાયર બ્રિગેડને જાણ કરી દીધી છે. આગ લાગવાનું કારણ શું છે તમને ખબર છે? તો તમારી વીમા કંપનીને જણાવવું પડશે. સામાન્ય રીતે આગનું કારણ પ્રથમદર્શી એટલે કે પહેલા તો મને એવું લાગે શોર્ટ સર્કિટ માલુમ પડે છે કે ભાઈ શોર્ટ સર્કિટને લીધે કોઈ એકબીજા વાયરને અથડાવાને લીધે આ આગ લાગી છે. નુકસાનની વિગત, તો એ નુકસાન શું થયું છે? તો કે ઘરની અંદર આપણે જે મિલકતો છે એટલે કે એ મિલકતો માટે આપણે આજે વીમો લીધો છે એટલે કે ફાયર ઇન્સ્યોરન્સ લીધો છે, આગથી થયેલ નુકસાન સામે રક્ષણ આપતી વીમા પોલિસી. તો એમાં જેટલી નુકસાન થયું છે એ તમારે બિડાણ મુજબ દર્શાવેલું છે. એટલે કે આર્થિક નુકસાન એને જે થયું હશે, જેટલી મિલકતોને નુકસાન થયું હશે એને આની સાથે ઝેરોક્સ જોડેલી છે. તો એ બિડાણ મુજબ જે પત્રની અંતિમ આપણે ડાબી બાજુ લખીએ છીએ. ત્યાર પછી તમે પોલીસ ખાતાને ક્યારે જાણ કરી? હાલો ફાયર બ્રિગેડને જાણ તો કરી દીધી. તો કે શનિવારે આગ ઠરી ગયા બાદ શનિવારે 22મી ફેબ્રુઆરી સવારે 12:25 કલાકે એટલે કે બરોબર 1.5 કલાક, 1.25 કલાક પછી અમે પોલીસ ખાતાને જાણ કરી હતી. સ્વાભાવિક છે, સૌ પ્રથમ આપણે આગ બુઝાવવાનું કાર્ય કરીએ, ત્યારબાદ આપણે પોલીસ વિભાગને જાણકારી આપતા હોઈએ છીએ. હવે આટલી બાબતો લખાઈ જાય તો આપણને 7 બાબતો અત્યાર સુધીમાં, એક તો સ્થળ શું હતું, દિવસ શું હતો, વાર શું હતો, સમય. તો કેવું સરળ છે. ત્યાર પછી તમને આગની જાણ ક્યારે થઈ? ફાયર વિભાગને તમે આગની ક્યારે જાણ કરી?
આગનું કારણ શું હતું, બરાબર ને, નુકસાન કેટલું થયું છે, પોલીસને ક્યારે જાણ કરી, આટલી બાબતો. તો આપણને ખ્યાલ આવ્યો. છેલ્લે 8મી બાબત, નોંધાવેલ FIR ની નકલ બીડેલ છે. FIR એટલે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, જે આપણે પોલીસને ખાતાને આપણે જણાવતા હોય છે, લખાવતા હોય છે કે ભાઈ મારી ઘરે આગની દુર્ઘટના બની છે. જો આપણે આગને પોલીસ ખાતાને જાણ નહીં કરીએ તો વીમા પોલિસી આપણો દાવો મંજૂર કરશે નહીં. દાવો એટલે શું કે આપણે જે બાબત માટે વીમા પોલિસી લીધી હતી એ શરતો મુજબ આપણે આર્થિક નુકસાન સામે ચૂકવણીની રકમ માંગણી કરીએ છીએ, એના માટે જે ઔપચારિક વિનંતી કરીએ છીએ એને આપણે દાવો કહેવાય છે. આટલી બાબતો ધ્યાનમાં લખાઈ જાય. છેલ્લે આપણે શું કહેવાનું છે કે ભાઈ મેં FIR ની વિગત નકલ પણ હું જોડું છું અને આ સાથે ઝડપથી મારી આર્થિક નુકસાનની રકમ ભરપાઈ કરવા વિનંતી. તો જોઈએ, ઉપરની વિગતો ધ્યાનમાં લઈ જરૂરી કાર્યવાહી કરવા વિનંતી. કે ભાઈ મારા તરફથી મેં બધી જ વિગતો આપને જણાવી દીધી છે જેથી મને દાવાની રકમ સત્વરે મળી શકે. કે મેં જે બાબત માટે તમારી પાસે ઔપચારિક માંગણી કરી છે, એટલે કે ઔપચારિક વિનંતી, એટલે કે મેં દાવો કર્યો છે, એ દાવાની રકમ મને સત્વરે મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ પત્રની અંદર બધી જ બાબતો અહીં આવી જાય છે. હવે એક લીટી છોડીને પત્રની જમણી બાજુ આપનો વિશ્વાસુ જતીન પૂજારા, તો એની સિગ્નેચર જે પૂજારા, કાઉન્સમાં જતીન પૂજારા. હવે અહીં આપણે બિડાણ શું જોડવાનું હતું, નુકસાનની વિગત. તો એક લીટી છોડીને પત્રની ડાબી બાજુ બિડાણ લખશું, એમાં એક નંબર નામ આપશું નુકસાનની વિગત, કે જે આપણે ઝેરોક્સ એની સાથે જોડશું, અને બીજું FIR ની નકલ, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. આ બે બાબતો આપણે અહીં જોડવાની છે. એટલે કે ઘણી વખત એવું થાય છે આપણે પત્ર લખાઈ જાય પછી બિડાણ લખતા ભૂલી જતા હોય છે, તો આવું થવું જોઈએ નહીં. પત્ર વાંચનારને એટલે કે વીમા કંપની ત્યારે જ ખ્યાલ આવશે કે આ બિડાણ જે મેં દર્શાવેલું છે તો જ ધ્યાનમાં લેશે. એટલે ખાસ આવું ધ્યાન રાખવાનું છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો, આગથી થયેલ ભવિષ્યની અંદર કોઈ પણ પ્રકારનું જો આપણને કુદરતી કે આગથી નુકસાન થાય તો એના સામે આપણે દાવો માટે, એટલે કે આપણે અહીં આર્થિક નુકસાનની ચૂકવણી માટે આપણે વીમા કંપનીને જે દાવો માંડીએ છીએ, જે ઇન્સ્યોરન્સ ક્લેમ કહે છે, એ પત્ર કેવી રીતે લખાય તે આજે આપણે શીખ્યા. સૌપ્રથમ તો વીમા પોલિસી નંબર અને વીમા પોલિસીની વિગત જણાવો, તો આપણે જણાવી. ત્યાર પછી આગનું વર્ણન જણાવો, કયા કારણોસર લાગી હતી, ક્યારે આગ લાગી છે, દિવસ, વાર, સમય. ત્યાર પછી તમને આગ ક્યારે જ માલુમ પડી કે ક્યારે થઈ લાગી. ત્યાર પછી આપણે શું જણાવવાનું છે એમાં, ફાયર બ્રિગેડને ક્યારે જાણ કરી, આ બધી જ બાબતો. ત્યાર પછી આર્થિક નુકસાન કેટલું થયું છે તમારી મિલકતોને, તો એ મિલકતની વિગતો અને પોલીસ ખાતાને જાણ કરેલી હોય તેની FIR ની નકલ જોડું છું, અને ઝડપથી મને દાવાની રકમ મળી જાય એવી આપણે વિનંતી કરવાની છે. આટલી બાબતો ધ્યાનમાં રાખો વિદ્યાર્થી મિત્રો, તો આગથી થયેલ નુકસાન સામે દાવા અંગેનો પત્ર સરળતાથી લખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરની અંદર અત્યાર સુધીમાં વીમો એટલે શું એનો અર્થ જાણ્યો. ત્યાર પછી વીમાની જરૂરિયાત આજના સમયની શા માટે છે તો એ જાણ્યું. ત્યાર પછી વીમાના પ્રકારો આપણે શીખ્યા, અને જુદી જુદી રીતે ઘણી રીતે વીમાને એટલે કે વીમા કંપનીને પત્ર લખી શકાય છે, પરંતુ એનું જે કક્ષ છે એટલે કે એનું ક્ષેત્ર ઘણું વિશાળ છે. પરંતુ આપણે આ અભ્યાસક્રમની અંદર બે બાબતો માટે પત્ર શીખ્યા છીએ. એક તો જીવન વીમા પોલિસી અંગે જુદા જુદા પત્ર, અને એક આગથી થયેલ નુકસાન સામે દાવા અંગે. બોર્ડની પરીક્ષાની અંદર તમને આ બેમાંથી કોઈ પણ પત્ર પૂછી શકાય. અત્યાર સુધીમાં આપણને જીવન વીમા રિલેટેડ 3 પત્ર બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયા છે. ભવિષ્યમાં આગથી થયેલ નુકસાન સામે દાવા અંગેનો પણ પત્ર પૂછી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું આપ દરેક વિદ્યાર્થી મિત્રને આ 7 જે આપણે અંતિમ પત્ર સહિત 7 પત્રો શીખ્યા એકદમ સરળતાથી સમજાઈ ગયા હશે. તો હવે આપણે નવા ટોપિક સાથે મળીએ. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રને જય સ્વામિનારાયણ.